તમારા સૌના પીટી શિક્ષક મળી ગયા છે. શાળાની બધી શિસ્ત સારી રીતે વર્તવામાં આવે ને એના પર જાખોદરા સાહેબનું ધ્યાન રહેશે. તો આપણે સૌ જાખોદરા સાહેબને તાળીઓથી વધાવીએ. હવે હું જાખોદરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને બે શબ્દો કહે. સાહેબ, શબ્દબદ્ધમાં આપણને ઓછી ખબર પડે, આપણે તો આનાથી વાત કરીએ. લ્યો, તમને ઉદાહરણ આપીને સમજાવું. એક દિવસની અંદર નિશાળ નિયમિત ન કરી નાખું તો તમારે મને કહેવાનું, અહીં આવો આવો આવો, તમારાથી સકન કરી આવો. શું સમય છે નિશાળનો? 7. અને આપણે કેટલા વાગે આવ્યા વાજતે ગાજતે? સાહેબ, ભૂલ થઈ ગઈ, હવેથી નહીં થાય. હવેથી તો નહીં જ થાય, પણ આ થઈ ગઈ એનું શું કરવાનું? સાહેબ, અમારે માં નથી ને, તો મારે બધું ઘરનું કામ પતાવીને નિશાળે અવાય છે, એટલે થોડુંક મોડું થઈ ગયું. આ સાચું બોલે છે કે પછી મન ફાવે ત્યારે પોતાના મા બાપને ઉકલાવી નાખે છે? જો સાહેબ, મારી બેન ખોટું ન બોલે, બાપુજીએ ના પાડીશ ખોટું બોલવાની. અને ખોટે ખોટું કોઈ માને મારી નાખે એમ? અહીંયા તો આપણા મોઢામાં જીભ છે એમ? સતવાદીના પડીકા. સામો જવાબ મળવો જોવે નહીં. મારી સામે તો નહીં જ તે, બીજા કઈ શિક્ષકની સામે નહીં. શેડાળો પલપલિયા પાડે છે ને, સડિયું પલાળી નાખીશ. એટલે તોય જો સર્વિસ કરાવવાનો બાપુજી જીવે છે કે પછી એને ઉકલાવી નાખ્યા? સરસ્વતીના મંદિરનો પ્રસાદ મળ્યો ખરો, પણ ગળે ન ઉતરો. પછી મનમાં નક્કી કરી લીધું હતું કે આ જગ્યા જ આપણી નથી. બોલો, જાખોદરો હકેથી જીવવાય નહીં દેજો નિશાળે જઈશ તો. ટૂંકમાં મારું મન જ ઉઠી ગયું હતું, એમ સમજો.